નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. ભારતે વેસ્ટ ઇન્ડિઝને વ્હાઇટ વોશ આપીને ટેસ્ટ શ્રેણી તો જીતી લીધી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતની આ પ્રથમ શ્રેણીની જીત છે. આ જીતની અંદર જો વાત કરીએ તો યશસ્વી ગિલ, રાહુલની બેટિંગ તેમજ કુલદીપ અને જાડેજાની સ્પિન ઝાડ છવાયેલી રહી. પણ વેસ્ટ ઇન્ડિઝના બેટર્સે પણ લડત તો જોરદાર આપી અને મેચને રોમાંચક બનાવી હતી. આ વિજય સાથે ભારત હાલ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે. કેવી રહી આ મેચ અને હવે ટીમ ઇન્ડિયાની છે સ્થાના પર નજર, તે વિશે ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, હવે ટીમ ઇન્ડિયાની સ્થાન ઉપર નજર છે અને હવે કઈ મેચ રમવાની છે તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની શ્રેણી અપેક્ષા મુજબ વ્હાઇટ વોશ સાથે પૂર્ણ થઈ. બંને ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રભુત્વ રહ્યું અને શુભમન ગિલની કેપ્ટનશીપમાં પ્રથમવાર ભારતે શ્રેણી જીતી. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી ડ્રો રહી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતના બોલર્સ છવાયેલા રહ્યા અને વેસ્ટ ઇન્ડિઝે સસ્તામાં આઉટ કરવામાં સફળ રહ્યા. જ્યારે ફોલો ઓન થયા પછી વેસ્ટ ઇન્ડિઝના બેટર્સ લડત આપી. હોપ અને કેમ્બલેવે સદી પણ ફટકારી. છેલ્લે ગ્રીવ્સ અને સેલેસે પણ ભારતને પરસેવો પડાવ્યો. પણ આખરે ભારતે 3 વિકેટ ગુમાવીને 124 રન બનાવી ભારત જીતી ગયું. આ શ્રેણીમાં ભારતના ગિલ, યશસ્વી, રાહુલ અને જુરેલ સારું રમ્યા. જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કુલદીપ અને જાડેજા છવાયેલા રહ્યા. બુમરાહ અને સિરાજ પણ જોરદાર રહ્યા. ભારત માટે આ શ્રેણી મહત્વ ખૂબ જ હતું, કારણ કે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવા ટોપ 2માં આવવું જરૂરી છે. હવે આ જીત પછી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર નંબર 3 પર પહોંચી ચૂક્યું છે. ભારતે આવતા મહિને સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચોની શ્રેણી ઘર આંગણે રમવાની છે, જેના પોઈન્ટ્સ મહત્વના બની રહેશે. અત્યારે નંબર 1 પર ઓસ્ટ્રેલિયા અને બીજા ક્રમે શ્રીલંકા છે, એટલે સાઉથ આફ્રિકાની શ્રેણી જીતવી ભારત માટે જરૂરી બનશે. તો ચર્ચાની શરૂઆત કરી અશોકભાઈ. સૌથી પહેલાં તો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આજે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ, તેનું શું મહત્વ છે અને વ્હાઇટ વોશ કરવાથી ભારતીય ટીમની રમતને કેટલી શ્રેષ્ઠ ગણાવી શકાય? સૌપ્રથમ તો શુભમન ગિલને આપણે શુભેચ્છાઓ આપવી પડે, કારણ કે કોંગ્રેચ્યુલેશન્સ કહેવા પડે. એની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે પ્રથમવાર ટેસ્ટ શ્રેણી જીતી છે. આ એક બહુ મોટી બાબત કહી શકાય. ભલે વેસ્ટ ઇન્ડિઝની ટીમ નબળી હોય અથવા તો વેસ્ટ ઇન્ડિઝના બોલર્સ બેટર્સ એટલા સારા ના હોય, પણ જે રીતના એફર્ટ્સ ભારતીય ટીમે મૂક્યા છે, ગૌતમ ગંભીર અને શુભમન ગિલની જોડીએ જે રીતે ભારતીય ટીમની કાયાપલટ કરવામાં સફળતા મેળવી છે, એ ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગે એવી છે, એમાં કોઈ શંકા નથી. ઇંગ્લેન્ડની અંદર જે રીતે રમ્યા અને ત્યાર પછી અત્યારે જે રીતે રમાઈ રહ્યું છે ક્રિકેટ, એ ક્યાંક ને ક્યાંક બંને ક્રિકેટમાં એક સામ્યતા દેખાય છે. એ સામ્યતા એ છે કે શુભમન ગિલનું કેપ્ટન તરીકેનું એક્સેપ્ટન્સ. નાઉ હાઉ હી ઇઝ ગેટિંગ એક્સેપ્ટેડ ટુ ધ ઇન્ડિયન ટીમ, દરેકે દરેક ખેલાડીઓ સાથે કેટલું તાદાત્મ્ય સાધી શકે છે, કેટલી સારી રીતે એ ટીમને આગળ લઈ જઈ શકે છે, એ સૌથી મહત્ત્વની બાબત અહીંયા બની જાય છે. એટલે આ શ્રેણીનું મહત્ત્વ જોવા જઈએ તો સૌથી પહેલાં તો શુભમન ગિલની ઘર આંગણે પહેલી શ્રેણી હતી. એટલે કેપ્ટનના માટે જેમ કોઈનું પહેલું બાળક કેટલું ગમે એ રીતની વાત છે કે પહેલી શ્રેણી અને એ શ્રેણી જીત્યા હોઈએ અને એ પણ ઘર આંગણે, તો આઈ થિંક એની ખુશી બેવડી થાય. એટલે આ વસ્તુ પહેલી હતી કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આ જે શ્રેણી છે એ ભારત જીતે. અને અચ્છા, બીજો ડિફરન્શિએટ એ હતો કે ગયા વખતે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં હોવા છતાં ન્યૂઝીલેન્ડે ભારતને 3-0 ક્લીન સ્વીપ કરી હતી. એટલે આ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ આ પણ હતું કે આવા દિગ્ગજો હોવા છતાં પણ ભારત હારી ગયું હતું. તો આ વખતે કારણ કે શુભમન ગિલ કેપ્ટન છે, એટલે કોઈ એવા વિપરીત પરિણામો ના આવે એની તકેદારી આખી ટીમે રાખી છે. એટલા માટે બહુ અગત્યનું છે કે તમારે સામેની ટીમ નબળી છે એમ માનીને ચાલવાનું નથી, સામેની ટીમ તમારી પ્રતિસ્પર્ધી છે એમ માનીને ચાલવાનું છે. યુ હેવ ટુ ટેક હેડ ટુ હેડ ઓન દેટ. એવું માનવાનું કોઈ કારણ નથી કે ચાલો યાર ઠીક છે, આપણે ખેલાડીઓ બદલી કાઢો, થોડા નવાને તક આપો, આપણે અમને તો એક. ઇટ ઇઝ નોટ સો. એટલે હું માનું છું કે ગૌતમ ગંભીર અને શુભમન ગિલ બંને ભેગા
થઈને વાત કરીએ છીએ કે ભાઈ આ શ્રેણીમાં આપણે કોઈ રિસ્ક લેવું નથી ને આપણે 2-0 વ્હાઇટ વોશ કરવો છે વેસ્ટ ઇન્ડિઝનો, એ ક્યાંક ને ક્યાંક પહેલો હેતુ હતો, કારણ કે આ લોકોની પહેલી શ્રેણી હતી. બીજી વસ્તુ એ હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઉપર ભારત પાછળના ક્રમે જતું જાય છે. એ પાછળના ક્રમેથી આગળના ક્રમે લાવવા માટેના પ્રયત્નો અત્યારે હજુ શરૂઆત છે. શરૂઆતની મેચો રમાય છે. ભારત તો 7 મેચો રમ્યું છે, એમાં 4 મેચો જીત્યું છે. બાકી બધી ટીમો, ધારો કે શ્રીલંકાની ટીમ છે 2 મેચ જીતી છે અને એમાં 1 મેચ જીતી, 2 મેચ રમ્યા અને 1 મેચ જીત્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 3 મેચ રમ્યા અને 3 મેચ જીત્યા છે, દે આર નંબર 1. શ્રીલંકા માત્ર 1 જ મેચ છે અને એ નંબર 2 ઉપર છે અને ભારત નંબર 3 ઉપર જતો રહ્યું છે. હવે સવાલ એ છે કે જો ટોચની 2 ટીમો જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમતી હોય તો ભારત માટે ટોપ 2માં આવવું જરૂરી બને છે. એના માટે પ્રતિસ્પર્ધી ટીમ કોઈ પણ હોય, જરા પણ એમ નરમાઈ બક્ષ એ કરવાની જરૂર નથી. કોઈ પણ સંજોગોમાં મેચ જીતવી છે, કોઈ પણ સંજોગોમાં શ્રેણી જીતવી છે, કોઈ પણ સંજોગોમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું છે. ભારત ઇઝ ઓનલી કન્ટ્રી કે જે 2 વખત ફાઇનલમાં પહોંચ્યો છે અને ફોર્ચ્યુનેટ પાર્ટી છે કે જીતી શક્યા નથી આપણે. તો ક્યાંક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની જો વાત કરીએ તો એ રીતે પણ આ અગત્યની શ્રેણી હતી. બીજી વસ્તુ કે જેમ કહ્યું એ પ્રમાણે શુભમન ગિલ અને શુભમન ગિલની એ પહેલી શ્રેણી હતી ઘર આંગણે, એટલે પણ એ મહત્ત્વનું હતું. અને બીજું કે તમારે જ્યારે તમે વિરાટ કોહલી અને રોહિત શર્મા વગર પહેલાં પાપા પગલી માણતા હતા, હવે દોડવાનું શરૂ કર્યું છે, ત્યારે જે ખેલાડીઓ પર તમે ભરોસો મૂક્યો છે, જે ખેલાડીઓને તમે લીધા છે, જે ખેલાડીઓ એના જગ્યાએ રમી રહ્યા છે, એ ખેલાડીઓને પણ ઘર આંગણે પોતાના પરફોર્મન્સને કોન્સોલિડેટ કરવાનો આ મસ્ત મોકો હતો. અને હું માનું છું કે આ બધું જ ભેગી કરીને જુઓ તો આ પર્ટિક્યુલર શ્રેણીનું મહત્ત્વ એ ભારત માટે બાકી બધા દેશો કરતાં કદાચ સૌથી વધારે રહ્યું. કારણ કે આજે કોઈ પણ ખેલાડી પોતાની પહેલી ટેસ્ટ મેચ શ્રેણીમાં હારવું ના ગમે કોઈને, તો એ એન્શ્યોર કરવામાં આવ્યું કે આપણે ટીમ મજબૂત જ રાખીશું, બંને જ મેચો આપણે જીતવી છે. જરૂરી નથી કે પેલી ટીમ આપણે સમકક્ષ છે કે આપણાથી નબળી છે, નથિંગ ડુઈંગ, આપણે મેચ જીતવી છે અને એ મેચ જીતવામાં ભારતીય ટીમે સફળતા મેળવી. ભારતીય બેટિંગ જુઓ, ભારતીય બોલિંગ જુઓ, ભારતીય ફિલ્ડિંગ જુઓ, ભારતીય કેપ્ટનશીપ જુઓ, ભારતીય મેનેજમેન્ટ જુઓ, એવરીથિંગ વર્ક્સ ઇન વન ડિરેક્શન. એટલે ટ્રાન્સફોર્મેશનના આ તબક્કામાં આટલું સારું સિન્ક્રોનાઇઝ જે ટીમ ચાલી શકતી હોય, આઈ થિંક દે હેવ ગોટ એ ગુડ હેન્ડ ટુ બી ઓન ટોપ 2. એટલે બની શકે કે ભારત ટોપ 2માં આવી જાય. અત્યારે જે રીતે રમત રમી રહ્યા, ભૂલી જાઓ વેસ્ટ ઇન્ડિઝ છે કે ઇંગ્લેન્ડ છે એવું આપણે યાદ રાખવાની જરૂર નથી. એ જ બોલ રેડ બોલથી જ બોલિંગ થાય છે અને એ જ પ્રકારની સ્થિતિઓ છે, દેશ ગમે તે હોય. તો હું માનું છું કે આ એક મહત્ત્વની શ્રેણી હતી અને મહત્ત્વની શ્રેણી મહત્ત્વ આપીને જીતી ભારતે. અશોકભાઈ, આપણે હમણાં જ ઘર આંગણાની વાત કરીએ અને ભારત જ્યારે ઘર આંગણે હોય છે તેનું શાનદાર પ્રદર્શન તો હોય જ છે, પણ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની વાત કરીએ તો તેમાં રોહિત અને વિરાટ હોવા છતાં પણ ભારત ઘર આંગણે ક્લીન સ્વીપ થઈ ગયું હતું. તો શું ફરક ગણી શકાય આ બંને શ્રેણીમાં? ઇનફેક્ટ ફરક ના ગણાય. એ લોકોને આ વસ્તુ જો એક ડર હતો, બેક ઓફ ધ માઇન્ડ એક વસ્તુ હતી કે આટલા દિગ્ગજ ખેલાડીઓ હતા છતાં પણ ભારત ઘર આંગણે હારી ગયું છે, તો આ યુવા ટીમ છે, માથે પસ્તાળ પડી રહી છે, લોકો પર એ દરેકે દરેકના પરફોર્મન્સથી મેગ્નિફાઈંગ ગ્લાસથી જોઈ રહ્યા છે. સો એટલા માટે આ મહત્ત્વનું હતું કે એવું કંઈ ના ઘટના ઘટે કે લોકો આપણને કહી જાય કે તમે આવું રમ્યા કે ઘર આંગણે શ્રેણી હારી ગયા. આજે તમે એક બધી જ વસ્તુ ભૂલી જાઓ, ખાલી એટલી જ વસ્તુ વિચાર કરો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી એક ખેલાડી છે, એટલું તમે ધ્યાનમાં રાખો અને તમે વિચાર કરો કે એ ખેલાડી તરીકે એ પર્ટિક્યુલર શ્રેણીમાં એ લોકોએ કેટલા રન બનાવ્યા, કેટલા સફળ થયા. હવે ત્યાં આગળ હતા છતાં સફળ નથી થયા, અહીંયા નથી છતાંય સફળ થવાનું આ એક ચેલેન્જ હતી કે યુવા ટીમ છે, એમની જગ્યાએ આવેલા લોકોએ રમવાનું છે, એની જગ્યાએ આવેલા બેટ્સમેનો રમવાના છે, રણનીતિ બદલાઈ જશે, એટીટ્યૂડ બદલાઈ જશે, શુભમન ગિલ જેવો કેપ્ટન આવી જશે, મીન્સ નોબડી નોઝ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. અને એ વખતે આ જીતનું મહત્ત્વ, તમે કહ્યું બિલકુલ સાચી વાત છે. ન્યૂઝીલેન્ડ સામે આપણે ઘર આંગણે હારી ગયા, એ દેટ વોઝ ધ બિગેસ્ટ શોક. અને હું માનું છું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની કારકિર્દી જે થોડી ઘણી ડેમેજ થઈ હોય અથવા તો હલી ગઈ છે, એને માત્ર એનું એ ઘર આંગણે જે હાર થઈ એનું કારણ મોટું છે. પછી ઓસ્ટ્રેલિયામાં પણ આપણને તકલીફ પડી, એ પણ આપણે જાણીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક આજે નહીંતર આટલા દિગ્ગજ ખેલાડીઓને લોકો કેમ યાદ ના કરે વારે ઘડીએ, પણ અત્યારની સ્થિતિમાં
જે પરિસ્થિતિઓમાં એમના વગર પોઝિટિવ રિઝલ્ટ આવી રહ્યા છે એટલે હવે લોકો કોઈ એમને યાદ નથી કરતા. યસ, દે હેવ ડન બેસ્ટ ફોર ધ ક્રિકેટ ઇન ધેર એરા, બટ નાવ એરા હેઝ ચેન્જ. નાવ યુ હેવ ટુ વર્ક વિથ ધીઝ યંગસ્ટર્સ. તો હું માનું છું કે એ રીતે જોવા જઈએ તો ન્યૂઝીલેન્ડની કમ્પેરિઝનમાં શ્રીલંકાની આપણે વેસ્ટ ઇન્ડિઝની જે ટીમને આપણે રમે એમની સામે એ મહત્ત્વની મેચ હતી મારી દૃષ્ટિએ. બંને સિરીઝ જે છે એ હું સરખું એને વેટેજ આપીશ કે હું નથી માનતો કે ન્યૂઝીલેન્ડની ટીમ સારી હતી. જરૂર પડી તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ સારી થઈ. તમે જુઓ સેકન્ડ ઇનિંગમાં જે રીતે રમ્યા, 2 સેન્ચુરી ફટકારી, જે રીતે બોલિંગ થઈ, દે પ્લેડ વેલ. તો હું માનું છું કે યસ, આ બેનું મોટું ડિફરન્શિએટ કરો કે સરખામણી કરો તો એ થાય કે ભાઈ ત્યાં હાર્યા હતા, અહીંયા જીત્યા છે. અને આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે શુભમન ગિલે પોતાની કેપ્ટનશીપમાં ઘર આંગણે શ્રેણી જીતી છે. અશોકભાઈ, 2 ટેસ્ટ મેચોની શ્રેણીની વાત કરીએ છીએ તો ભારતના પ્લેયર્સની વાત કરીએ તો જયસ્વાલ, ગિલ, રાહુલ અને જુરેલ જોરદાર ખેલાડીઓ અને જોરદાર રમ્યા, સદી ફટકારી. કેવી રીતે જોઈ શકાય આ પરફોર્મન્સ? ને યુવા ખેલાડીની આપણે વાત કરી, યુવા ટીમની વાત કરી, તેને લઈને પરફોર્મન્સ કેવું? બહુ તમે સાચી વાત કરી રહ્યા છો કે ભાઈ યુવા ટીમ, હવે આ યુવા ટીમ જે છે એને એક સૌથી મહત્ત્વની બાબત છે, એને લીડ કરનાર ખેલાડી એવો હોવો જોઈએ કે જે આ રો ટીમને એવી રીતના પ્રેઝન્ટ કરે કે જે પરિણામલક્ષી હોય. અહીંયા 2 જણનો રોલ બહુ મહત્ત્વનો છે, શુભમન ગિલનો અને ગૌતમ ગંભીરનો. દે હેવ ટુ એન્શ્યોર કે આ ટીમ જે છે એ ટીમ ટ્રાન્સફોર્મેશનના ટાઈમમાંથી પસાર થઈ રહી છે, પણ આ યુવા ટીમ પરિણામલક્ષી છે એ સાબિત કરવાનું છે. ઇંગ્લેન્ડની શ્રેણીમાં આપણે સાબિત કર્યું, આપણે અહીંની શ્રેણીમાં પણ એ સાબિત કર્યું. જયસ્વાલ છે, જુરેલ છે, જેને તક મળી એ બધા ભારત માટે રમ્યા, બેટિંગ કરી, રન બનાવ્યા, સેન્ચુરી ફટકારી, વિકેટો લીધી, ફિલ્ડિંગ કરી. સો એવરીથિંગ ઇઝ અચ્છા, કોઈ પણ ટીમ ઇવેન્ટ એ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સથી જીતાતો નથી. યુ રિક્વાયર એ ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ. કોઈ એક ખેલાડી એમ કે મારા હિસાબે ટીમ ચાલે છે તો એ શક્ય નથી. ગોન આર ધ ડેઝ કે ભારતીય ટીમમાં એક સચિન તેંડુલકર જ હતા, એમની બેટિંગ પતે તો પછી લોકો સ્ટેડિયમમાંથી બહાર નીકળી જતા હતા. અને એક જ આપણા જેને કહેવાય ગોડ ઓફ ક્રિકેટ કહેવાતા હતા, સુનિલ ગાવસ્કર હતા, પછી એ આવ્યા. ત્યાર પછી કોણે ધુરા સંભાળી? વિરાટ કોહલીએ. 80 ઉપરની સદીઓ તો એણે મારી ભાઈ. હી ઇઝ નોટ એન ઓર્ડિનરી પર્સન. પણ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ એમના ભૂતકાળના રિસન્ટ પાસ્ટના ખરાબ પ્રદર્શનને કારણે ભૂસાતા જાય છે, કારણ કે એમના રિપ્લેસમેન્ટમાં આવેલા લોકો વધારે સારું કામ કરી શકે છે, વધારે સારા રન બનાવે છે, એમની કમી ખલવા દેતી નથી. તો આ બધી પરિસ્થિતિઓ તમે જુઓ તો ક્યાંક એક ટ્રાન્સફોર્મેશનમાં અત્યારે ભારતીય ટીમનું પ્રદર્શન એક શ્રેષ્ઠ પ્રદર્શન જેવું કહી શકાય. અશોકભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બુમરાહ, સિરાજ, કુલદીપ જાડેજાની બોલિંગ વિશે શું કહી શકાય? તેઓ પણ ઘર આંગણે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. See, Ravindra Jadeja has been doing that splendidly well even in the series which was played outside India. એવું નથી કે એણે નથી કર્યું. ઘણી બધી વાર રવિન્દ્ર જાડેજાએ પોતાની બેટિંગથી, બોલિંગથી, ફિલ્ડિંગથી he has mattered. જસપ્રીત બુમરાહ, આ ખેલાડીનું નામ બારે ઘડી એટલા માટે આપણે લઈએ છીએ કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર વાતો ચાલે છે કેમ બુમરાહ આટલા બધા બ્રેક લે છે, કેમ બુમરાહ સળંગ સિરીઝ નથી રમતો, કેમ બુમરાહ આમ કરે છે. સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે ભાઈ એ ઈજા તો થાય અને એના કારણે પરફોર્મન્સ પર અસર થાય અને લાંબા સમય સુધી એવો પરફોર્મન્સ ખરાબ ના થાય એટલા માટે એ લોકો ચાન્સ લે છે ને અમુક મેચો રમે છે, અમુક નથી રમતા. તો અહીંયા આ એક વસ્તુ મહત્ત્વની છે કે તમે જસપ્રીત બુમરાહ પાસેથી વર્કલોડ જે છે વર્કલોડ તમે લીધો એની પાસે, બટ હુ વિલ ટેક દેટ લોડ? તો ફોર્ચ્યુનેટલી વી હેવ ગોટ સિરાજ who is taking the load of Bumrah to a greater extent. 2025માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી સિરાજ બન્યો. એ સિવાય જો અહીંયા આગળ જોવામાં આવે તો જસપ્રીત બુમરાહની જે વિકેટો છે અથવા તો સિરાજની જે વિકેટો છે એમાં સિરાજની વિકેટો વધારે છે. સવાલ એ નથી કે જસપ્રીત બુમરાહ સારી બોલિંગ નથી કરતા કે આપણે એને ક્રિટિસાઇઝ નથી અહીંયા કરતા. અહીંયા એ છે કે
આજે ધારો કે તમારે જસપ્રીત બુમરાહને રેસ્ટ આપવો હોય તો એ 2 ટેસ્ટ માટે ધારો કે તમે રેસ્ટ આપો તો એ 2 ટેસ્ટમાં તમારું બોલિંગનું સુકાન સંભાળી શકે એવો સિરાજ જે છે એ ખેલાડી બની ગયો છે. 37 સમથિંગ એની વિકેટો છે. હી હેઝ ટેકન 37 વિકેટ્સ. ઇટ્સ વેરી બિગ હી ઇઝ ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ કે 2025માં આટલી બધી વિકેટો એને લીધી છે અને બહુ ઓછી ટેસ્ટ મેચોમાં. તો એક તો એ જ બહુ સરસ કામ કરે છે. દેન કમ્સ કુલદીપ યાદવ. કુલદીપ યાદવ હેઝ ઓલવેઝ બીન અ મેન હુ હેઝ બીન પુશ્ડ અવે. અત્યારે ટીમમાં સ્થાન નથી, અત્યારે ટીમને જરૂર નથી, આમાં વિકેટ પડતી નથી, હવે વિકેટો ટર્ન નથી થતી. સો દેર આર પ્લેન્ટી ઓફ એક્સક્યુઝીસ ઇઝ ગિવન ફોર કુલદીપ યાદવ. કુલદીપ યાદવ ઇઝ નોટ અ બેટ્સમેન, હી ઇઝ અ બોલર. હવે તમારે જ્યારે સ્પેશિયલાઇઝ બોલર ટીમમાં રમાડવો હોય તે વખતે તમારે એક ઓલરાઉન્ડરને પડતો મૂકીને તમે એમને રમાડી શકો. હવે એ ખેલાડી જો પરફોર્મન્સ ના આપે દેન એવરીથિંગ ગોઝ હેવાય. એટલા માટે આ ખેલાડી પરફોર્મન્સ આપે છે. જ્યારે જ્યારે તક મળી, જેમ તક મળી એ વિકેટો લે છે અને બેટ્સમેનોને રમવા માટે મજબૂર કરે છે, આઉટ કરે છે અને પોતાનો શો કરે. અચ્છા, કુલદીપ યાદવને એટલી ઓપોર્ચ્યુનિટી પણ નથી મળતી કે જ્યાં એ પોતાનું શોકેસ કરી શકે કે ભાઈ ચલો આટલી મેચો તમે રમો કરીને. આજે છે, કાલે એને પડતો મૂકી દે. રવિન્દ્ર જાડેજાને એમ કહીને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો કે ઓસ્ટ્રેલિયામાં 3 સ્પિનર્સની જરૂર નથી, એટલે સારું રમે છે, બધું બરાબર, પણ રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નહીં જાય. તો અહીંયા આ પરિસ્થિતિ જો એની બની શકતી હોય, એટલે કે સૌથી તમારા વાઇસ કેપ્ટન ટીમના અને સૌથી મહત્ત્વના વ્યક્તિ રવિન્દ્ર જાડેજાની, તો બીજા કોઈની તો તરત થઈ જાય. તો આ એક વસ્તુ અગત્યની છે. દે વિલ હેવ ટુ કીપ પરફોર્મિંગ. દે આર નોટ બ્લુ આઈડ બોયઝ. એટલે પેલું ગમતું છોકરું નથી એ લોકો એવા ખેલાડી છે કે જે ખેલાડીને તક મળે ત્યારે એમને રમવાનું છે. જ્યારે તક નહીં હોય તો એમને તરત બહાર કાઢી મૂકવામાં આવશે, બહાર મૂકી દેવામાં આવશે ટીમની. તો એ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિમાં પરફોર્મન્સ આપવું એ બહુ અગત્યનું છે. અને હી હેઝ બીન ટેરિફિક. 12 વિકેટો એણે લીધી છે અને એણે બહુ સરસ પરફોર્મન્સ આપ્યું કુલદીપ યાદવે. અને દેન કમ્સ યોર વોશિંગ્ટન સુંદર એન્ડ અધર પ્લેયર્સ કે જે સ્પિન બોલિંગ કરે છે ને દે કીપ. પણ આ 3-4 ખેલાડીઓએ જે છે એ ઉડીને આંખે વળગે એવું પ્રદર્શન કર્યું, પહેલી વાત. બીજું કે રન્સ બનાવનારે રન્સ બનાવ્યા, વિકેટો લેનારે વિકેટો લીધી. તો ઓવરઓલ પરફોર્મન્સ તમે જો જોવા જાઓ ભારતનું, તો ભારતનું પરફોર્મન્સ સારામાં સારું કહી શકાય એવું આપણને જોવા મળ્યું કહી શકાય. અશોકભાઈ, હવે કેપ્ટન શુભમન ગિલની વાત કરીએ તો શુભમન ગિલનું આકલન કઈ રીતે કરી શકાય? લાગે છે કે હવે સફળતાનો નશો તેના દિમાગ પર ચડી ગયો છે કે પછી હવે સ્ટાર કલ્ચરનો અંત આવશે તેમ કહી શકાય? બહુ સરસ સવાલ છે તમારો. કારણ કે એક તો નશો ચડવાનું, શુભમન ગિલની જે પર્સનાલિટી છે, વોટ આઈ એમ બીન ઓબ્ઝર્વિંગ હિમ ડે ઇન ડે આઉટ, ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ ફેલો, પહેલી વસ્તુ. અને હી ઇઝ ઓલવેઝ કન્વિન્સિંગ. કન્વિન્સિંગ એટલા માટે કહું છું કે કોઈ ખેલાડી એને કંઈક કહે તો એ ખેલાડીને ખબર છે કે મારો કેપ્ટન મારું સાંભળશે અથવા તો મારો કેપ્ટન મને હેલ્પ કરશે. તમને બહુ સરસ દાખલો આપો. અત્યારને ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર છે અને શુભમન ગિલ. આપણે બંને ખેલાડીઓને થોડા એ કરીએ. હવે શુભમન ગિલ ઇઝ ધ મેન હુ ઓલવેઝ ટોક્સ ટુ ધ પીપલ. હી ગોઝ ટુ ધ બોલર. બોલતા રહે, ક્યાં ફિલ્ડ પ્લેસિંગ જોઈએ છે, કયો ખેલાડી ક્યાં ખસેડવો છે, કેમ કરવું છે, શું કરવું છે. હી ટેક્સ ઇન્ટરેસ્ટ. કોઈ ખેલાડીના 2-4 ચોગ્ગા વાગી જાય તો હી ગોઝ ટુ હિમ એન્ડ કોન્સલ કે ભાઈ ઓકે ચલ, નથિંગ ડુઈંગ. ગઈ મેચની અંદર ભારત જે મેચ હારી ગયું, એ હારી જવાનું કારણ શું હતું? ઓસ્ટ્રેલિયાએ શા માટે આપણને આટલા બધા ધોયા? તો એનું કારણ હતું શોર્ટપીચ બોલિંગ. તમારી પાસે યંગ છોકરીઓ છે, મીન્સ દે ઓલ આર વેરી યંગ. ક્રોડની તમે વાત કરો કે શ્રીચારણીની વાત કરો, દે વેરી યંગ બોલર્સ. દે રિક્વાયર સમબડી ટુ એમને પેલું કહી શકાય ને કે કોન્સોલ કરે કે ઓકે ડોન્ટ વરી, કમોન 2 ચોગ્ગા પડ્યા છે, તારી લાઈન આમ બદલ, અથવા તો અહીંયા બોલિંગ કર, અથવા તો આમ કર. આમ જ્યારે તમે સતત એક ખેલાડી તમને રમે છે, સતત એક ખેલાડી શોર્ટ પીચ બોલ નાખે છે, સતત ઓસ્ટ્રેલિયન ખેલાડી ઓન સાઇડની અંદર મિડ વિકેટમાં ચોગ્ગા મારે છે, આ કન્સિસ્ટન્ટ બનતું રહ્યું. સો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. શુભમન ગિલ ઇઝ ડિફરન્ટ. શુભમન ગિલ એની ટીમ સાથે ઊભો રહે છે,
એના ટીમના ખેલાડીઓને શું જોઈએ છે જાણે છે. આજે રવિન્દ્ર જાડેજા જેવા એક સિનિયર મોસ્ટ ખેલાડી પાસેથી પણ શુભમન ગિલ સારામાં સારું પરફોર્મન્સ કઢાવી શક્યો છે. ભલે તમે એમ કહો કે કેપ્ટનનો કોઈ રોલ નથી, એ તો જાડેજા એની રીતે રમે જ છે. આઈ એમ વેરી સોરી, એ સ્વીકારવા હું તૈયાર નથી, કારણ કે તમારે કેપ્ટન ઇઝ કેપ્ટન, અને એ કેપ્ટન બની શકે કે તમે 100% સાચા હો, પણ એ તમારી ભૂલ તમને દેખાય નહીં, એ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા કેપ્ટનને દેખાય. આઈ થિંક ધીસ ઇઝ અ ડિફરન્સ. એટલે હરમનપ્રીત કૌર આપણને એટલી ઇમ્પ્રેસ નથી કરતી, જ્યારે શુભમન ગિલ આપણને ઇમ્પ્રેસ કરે. યસ, ઇમ્પ્રેસ કરે છે. હી ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ એવર. હું કહીશ કે કેપ્ટન બન્યા કે એના ચહેરા ઉપર કોઈ બૂમાબૂમ નહીં, કોઈ રડારડી નહીં, ફિલ્ડિંગ ગોઠવવામાં કોઈ એ નહીં, વિકેટ પડે તો કુદાકૂદ નહીં, એક સ્માઇલ આપીને વાત એ થઈ જાય. આઈ થિંક હી ઇઝ ડુઈંગ વેરી વેલ. તો પ્રથમ ટ્રોફીમાં આ હતી આજની ચર્ચા. હવે ટીમ ઇન્ડિયાની નજર છે આગામી મહિને ઘર આંગણે યોજાનારી સાઉથ આફ્રિકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી પર. તો હવે અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા પ્રથમ ટ્રોફીમાં, અને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી આજની ચર્ચા. આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.